નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણમાં કેવી ખરાબીઓ પેસી ગઈ છે, કેટલા બધા વિદ્યાર્થીઓ શાળા છોડી રહ્યા છે, શિક્ષણનું સ્તર એકદમ ઘટી ગયું છે એની વાત કરવી છે. કારણ કે લગભગ 50% જેટલા બાળકો શાળા છોડી દે છે. પહેલા ધોરણમાં દાખલ થાય છે તો 12મા ધોરણની પરીક્ષા આપે ત્યાં સુધીમાં કોલેજમાં જે પ્રવેશ કરે છે એ 50%થી પણ વધારે બાળકો શિક્ષણ છોડી દે છે, પ્રાથમિક શાળા માધ્યમિક શાળા બંને. તો આ વાત આજે એટલા માટે કરવી પડે છે કે આજે ગુજરાત વિધાનસભામાં આ શિક્ષણ અંગેના ઘણા બધા પ્રશ્નો હતા. ધારાસભ્યોએ પ્રશ્નો પૂછ્યા, ચૈત્ર વસાવાથી લઈને ઘણા બધાએ. બીજું, બોર્ડની પરીક્ષા ચાલુ થઈ છે અને ત્રીજી બાજુ નરેન્દ્ર મોદી સાણંદમાં આવી રહ્યા છે. બીજી બાજુ દેશમાં શાળાઓ બંધ થઈ ગઈ હોવાનો એક અહેવાલ હમણાં આવ્યો હતો. તો આજે વિધાનસભાની બહાર પણ સૂત્રો પોકાર્યા હતા કે મોદી તુમ સંઘર્ષ કરો, મૂર્ખ તુમારે સાથ હે. આવા સૂત્રોચ્ચારો પોકારવામાં આવ્યા હતા અને એટલા માટે આજે વાત કરવી પડે છે કે વાસ્તવિકતા શું છે સમજવું પડે એવું છે. અને એટલા માટે કાલચક્રમાં આપણે આ બધી જ બાબતો આજે ચર્ચા કરવાના છીએ. કારણ કે ધોરણ 10 થી 10ના 9 લાખ વિદ્યાર્થીઓ છે અને 12માં 6 લાખ વિદ્યાર્થીઓ કોલેજ સુધીમાં પહોંચતા એ લગભગ 3-4 લાખની આસપાસ પહોંચી જાય છે. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. તો આ ધોરણ 10માં જે ગણિતના જે નિયમ ફરજિયાત કર્યો છે એના કારણે 50,000 વિદ્યાર્થીઓ 3 વર્ષમાં ઘટી ગયા, સ્ટાન્ડર્ડ લેનારાઓ. તો આ આખી પ્રશ્ન એટલામાં છે કે માર્ચ 2023માં ધોરણ 10માં ગણિતના 88,000 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. એની સામે જે ખરેખર જે ઘટવાનું પ્રમાણ હતું બહુ ઘણું હતું, બહુ મોટા પ્રમાણમાં હતું. તો બીજી બાજુ વય મર્યાદાના કારણે પહેલા ધોરણમાં જે દાખલ થતા વિદ્યાર્થીઓ 5 વર્ષ સુધીની વય નક્કી કરવામાં આવી એના કારણે 10 લાખ વિદ્યાર્થીઓ ઘટી ગયા હતા. 10 લાખ. ઊંચી ફી, મોંઘવારીના કારણે વાલીઓ બાળકો હવે સરકારી શાળા તરફ જઈ રહ્યા છે. તો આ આખી પરિસ્થિતિ આજે ઊભી થઈ છે. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની સંખ્યા 0 હોય એવી 2025માં આદેશ કરાયો હતો કે એને બંધ કરી દો. તો આવી 200 શાળાઓ બંધ કરવી પડે એવી હાલત આજે થઈ છે સરકારના આદેશના કારણે. અને એટલા માટે શિક્ષણમાં ચિંતાજનક પરિસ્થિતિ છે. અને ગુજરાત સરકારનું જે સૂત્ર હતું ભણે ગુજરાત, પણ ખરેખર એ ખોટું સાબિત થયું છે. નરેન્દ્ર મોદીએ આ સૂત્ર આપ્યું હતું પણ આજે અભણ ગુજરાત બની રહ્યું છે. અભણ ગુજરાત, બહુ કટોકટી જેવી પરિસ્થિતિ આજે ઊભી થઈ. કારણ કે 2025માં કેન્દ્ર સરકારના નરેન્દ્ર મોદીની સરકારના શિક્ષણ મંત્રાલયે યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ઓફ એજ્યુકેશન પ્લસ એ અહેવાલ જાહેર કર્યો. એમાં ઘણી બધી વિગતો બહાર આવી છે. એક શિક્ષક જે ધરાવતા હોય એવી શાળાઓ જે એમાં 1182 એટલે કે 1200 શાળાઓનો વધારો થયો તો એ સંખ્યા લગભગ 3,000ની આસપાસ પહોંચી ગઈ. અને વિદ્યાર્થીઓ જે 30,000 હતા એ વધીને 1 લાખ થઈ ગયા હતા આવી શાળાઓમાં. તો શિક્ષકો નથી તો વિદ્યાર્થીઓ કઈ રીતે ભણશે? અને એટલા માટે ગુજરાતની શાળાઓની સંખ્યા જે 53,355 જે શાળાઓ જે છે તો એમાં આજે પરિસ્થિતિ આવી ઊભી થઈ છે. 1 થી 5 ધોરણ સુધીમાં જે વિદ્યાર્થીઓ આપણે ગણીએ તો લગભગ 45 લાખની આસપાસ છે. ધોરણ 6 થી 8માં ગણીએ તો લગભગ 32 લાખ જેવા છે. 9 અને 10માં ગણીએ, બંને ગણીએ તો આજે 25 પ્રમાણે 17 લાખ હતા. આજે એ લગભગ એમાં સારો એવો ઘટાડો પણ થયો છે. અને ધોરણ 11-12માં વિદ્યાર્થીઓની સંખ્યા 10 લાખનો ઘટાડો થયો હતો એવું આ રિપોર્ટ્સમાં બતાવવામાં આવ્યું છે. તો આ આખી વાત છે. આપણે નરેન્દ્ર મોદીની એક દસ્તાવેજી ફિલ્મ બનાવી હતી એ પણ આપણે સાંભળીએ શું છે. पूरा भारत बेटी बचाओ बेटी पढ़ाओ की बात करता है। हर राज्य में बेटियों के लिए योजनाएं हैं, लेकिन क्या आप जानते हैं कि इस क्रांति का खाका कहाँ बना था?
साल 2001, गुजरात। I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented ની ચિંતા તમને છે કે નહીં મને ખબર નહીં, મને એની ચિંતા થાય. शुरू हुई कन्या केलवनी योजना और शाला प्रवेशोत्सव। यह कोई सामान्य सरकारी योजना नहीं थी, यह एक सामाजिक क्रांति थी। माता पिता में जागरूकता लाने के लिए, पूरे समाज की सोच बदलने के लिए। और फिर कुछ ऐसा हुआ जो पहले कभी नहीं हुआ था। આપણા રાજ્યની અંદર કેટલાક પાયાના કામો મજબૂત રીતે કરવા છે. એમાં એક પાયાનું મોટું કામ છે શિક્ષણ. गर्मियों में जब बाकी नेता और अधिकारी तपती गर्मी से राहत તો लेते, આ જે મોદી સાહેબ આપણે વાત કરી રહ્યા હતા, ફિલ્મ બહુ લાંબી છે અને ઘણી બધી વિગતો એમાં આપવામાં આવી છે, પણ એમાં આજે અત્યંત ખરાબ પરિસ્થિતિ છે. ભલે નરેન્દ્ર મોદી મોટી મોટી વાતો કરી હોય એમને 2013 સુધી 14 સુધીમાં, પરંતુ એમાં બહુ કંઈ શિક્ષણમાં ગુજરાત આગળ આવી શક્યું નથી. અને એટલા માટે આજે વાત કરવી પડે છે. જે આ અહેવાલ આપે 2024-25માં જે આપણા આંકડાઓ જોઈએ ધોરણ પ્રમાણે, તો 1 થી 5માં 45 લાખ જેટલા વિદ્યાર્થીઓ હતા, ધોરણ 6માં એ લગભગ 32 લાખ હતા, જે આપણે અગાઉ કહ્યું ધોરણ 11 થી 12માં 10.82 લાખ વિદ્યાર્થીઓ હતા. આજે એમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે 24-25ની. શાળા છોડવાનું જે પ્રમાણ છે, સરકાર એવો દાવો કરતી હતી કે 3.7% ઘટીને 2.3% થયું છે, પણ આ દાવો સદંતર ખોટો છે. કોલેજમાં પ્રવેશ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર નજીવી છે, 3 લાખની આસપાસ. તો હવે પીપીપી મોડેલથી નવી શાળાઓ શરૂ કરવાના છે અને એ ઘણી બધી બાબતો એમાં સામે આવવાની છે, કારણ કે પીપીપી એટલે ખાનગી શાળા, બીજું તો શું, એ જ થયું ને. અને એટલા માટે આજે આપણે આ વાત કરવી પડે છે. અને સરકાર જે કહે છે એ બહુ કંઈ એમાં તથ્ય દેખાતું નથી, અને એટલા માટે આજે આપણે આ વાત કરીએ છીએ કે સરકાર આ મોટી મોટી જાહેરાતો કરે છે, ફિલ્મો બનાવે છે, કરોડો રૂપિયાની પાછળ ખર્ચ કરે છે, પરંતુ વાસ્તવમાં ક્યાંય શિક્ષણનું સ્તર સુધરતું હોય એવું દેખાતું નથી. અને એટલા માટે આજે આપણે વાત કરવી પડે છે. આ ફિલ્મ જો કે લાંબી છે, બહુ લાંબી જોવાનો મતલબ નથી, પણ એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. વિધાનસભામાં જે કહ્યું હતું એ વિધાનસભામાં પણ સાંભળીએ. ચેતર વસાવાએ શું કહ્યું હતું કે આદિવાસી વિસ્તારોની શું પરિસ્થિતિ, લગભગ એવી જ પરિસ્થિતિ તમામ વિસ્તારોમાં છે. શિક્ષણનું સ્તર કથળતી હાલત એ નર્મદા અને દાહોદ જિલ્લાનું પછાતપણું રહેવાનું કારણ છે. આજે તમે જોઈ શકો છો નર્મદા જિલ્લામાં 549 શિક્ષકોની ઘટ છે. એ જ પ્રકારે દાહોદમાં 1284 શિક્ષકોની ઘટ છે. એ જ પ્રકારે પેટા પ્રશ્નમાં માન્ય મેં પૂછ્યું કે કેટલી શાળાઓ એક શિક્ષકથી ચાલે છે, તો નર્મદા જિલ્લામાં 145 શાળાઓ એક શિક્ષકથી ચાલે છે. હવે તમે વિચાર કરો, એક શાળામાં 1 થી 5 ધોરણ હોય, 1 થી 8 ધોરણ હોય, એક શિક્ષક કયા ધોરણને ભણાવશે? એ વસ્તી ગણતરી કરવા જશે, SIR ની કામગીરી કરવા જશે, સરકારી મિટિંગોમાં જશે, તો બાળકોને ભણાવશે કોણ? ગરવી ગુજરાતની આ વરવી વાસ્તવિકતા છે કે નર્મદા હોય, દાહોદ હોય, છોટાઉદેપુર હોય, પંચમહાલ હોય, ભરૂચ હોય કે ડાંગ હોય, આદિવાસી વિસ્તારોમાં સરકારી શાળાઓમાં સરકારે સ્વીકાર્યું કે આટલા શિક્ષકોની ઘટ. તો માત્ર આદિવાસી વિસ્તારની મોટા ભાગના વિસ્તારોમાં આવી હાલત છે. આ કેટલા શિક્ષકોની ઘટ છે એ આ કોઠામાં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. તો આ મૂળ વાત એટલા માટે કરવી પડે છે કે આ
વાસ્તવિકતા, ગુજરાતની જે વાસ્તવિકતા છે અત્યંત ખતરનાક છે. શાળાઓ છોડી રહ્યા છે બાળકો, અને વાલીઓને ફી પોસાતી ન હોવાથી હવે એ શાળા પણ છોડી રહ્યા છે. તો આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતને એમાં વિગતો આપવામાં આવી છે. આ બાબતો ખરેખર બહુ ચોંકાવનારી બાબતો છે કે કેટલા શિક્ષકો નિવૃત્ત થઈ રહ્યા છે અને એની ભરતીની પ્રક્રિયા જે થવી જોઈએ એ ભરતીની પ્રક્રિયા તો બિલકુલ થતી જ નથી. તો આ મૂળ વાત છે. અને સરકાર બીજી બાજુ મોટી મોટી વાતો કરે છે કે અમે શિક્ષણ માટે શું કર્યું છે અને શિક્ષણ માટે કેટલું ફંડ એમણે ફાળવેલું છે. બધી જ આ વિધાનસભામાં એની ફંડ ફાળવેલું છે. જોઈએ શું કહે મળે. અને 9, 10 અને 11, 12 સલંગ પ્રવેશ લઈને પૂરું કરે એટલે એને 50,000 રૂપિયા મળે. તો આ વિદ્યાર્થીનીઓ માટે એમણે યોજના પણ બનાવી, મુખ્યપ્રધાને પણ. તો પછી આ કેમ આટલા મોટા પ્રમાણમાં બાળકો છોડી રહ્યા છે? સવાલ એ આવીને ઉભો રહે છે. અને એટલા માટે આ બધી જ બાબતો આજે આપણે કહેવી પડે છે. શાળા છોડી જનારાઓનું જે પ્રમાણ છે ખરેખર બહુ ગંભીર બાબત આજે પરિસ્થિતિ આવીને ઊભી થઈ છે. જોઈ શકાય છે સરકારના આંકડાઓ આપણે જોઈએ કે ગુજરાતમાં 145 શાળાઓ બંધ, જે ચિત્ર વસાવા કહેતા હતા. તો એક પણ માધ્યમિકની એક પણ નવી સરકારી અંગ્રેજી શાળા શરૂ થઈ નથી. ગુજરાતમાં 6,000 સરકારી શાળાના દરવાજે કાયમી ખંભાતી તાળું લગાવ્યું છે. આ અખબારનો અહેવાલ આપણે જોઈ શકીએ છીએ. અને જે હમણાં બજેટ જે પાસ કરવામાં આવ્યું એ લગભગ 63,000 કરોડ રૂપિયા શિક્ષણ પાછળનું, જો કે પૂરતું પણ નથી. ખરેખર તો 4% બજેટ એમાં ફાળવવું જોઈએ, એ ફાળવવામાં આવતું નથી. અને 1.5 થી 2% માંડ એમાં શિક્ષણ ફાળવવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારનો આ અહેવાલ છે. કેન્દ્ર સરકારના 10 વર્ષમાં નરેન્દ્ર મોદીના સમયમાં 93,000 શાળાઓ બંધ થઈ છે, એવું લોકસભામાં સત્તાવાર રીતે આંકડાઓ આપવામાં આવ્યા હતા. તો આજે આવી પરિસ્થિતિ છે અને એ પરિસ્થિતિમાં હવે સરકાર શું કરશે? અને એટલા માટે આજે વિધાનસભામાં જિગ્નેશ મેવાણીએ કેટલાક સૂત્રોચ્ચારો, એની આગેવાનીમાં સૂત્રોચ્ચારો થયા હતા વિધાનસભા બહાર. સાંભળી. करो मुल्क तुम्हारे साथ है, मोदी तुम संघर्ष करो, मुल्क तुम्हारे साथ है. जब मोदी तुम संघर्ष करो, मुल्क तुम्हारे साथ है, मोदी तुम संघर्ष करो, मुल्क तुम्हारे साथ है. તો આ મૂળ વાત હતી કે શિક્ષણ ગુજરાતનું જે નરેન્દ્ર મોદીએ દાવાઓ કર્યા હતા, પ્રસિદ્ધિ લીધી હતી, શાળા પ્રવેશોત્સવથી લઈને ઘણા બધા જે તાઇફાઓ કર્યા હતા, એ આજે સદંતર નિષ્ફળ જોવા મળી રહ્યા છે. બસ આજે આટલું કાલચક્રમાં. અને આવી જ બાબતો આપણે રોજ સવારે 9 વાગે કાલચક્રમાં ચર્ચા કરીએ છીએ. નેતાઓ કે છે કંઈ અને થાય છે કંઈક જુદું. નમસ્તે.